નમસ્તે બાળકો, રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં હું સ્વાગત કરું છું। આજે ધોરણ 5માં આપણે હિન્દી વિષયનો અભ્યાસ કરવાનો છે, તો બધા બાળકો હિન્દી વિષયનું પુસ્તક ખોલશે। જુઓ બાળકો, આપણે છેલ્લે પાઠ 10 સુધીનો અભ્યાસ કરેલો હતો। આજે પાઠ 11નો અભ્યાસ કરવાનો છે। તો આપણે જોઈએ કે પાઠની અંદર પાના નંબર 75 ઉપર જોઈએ સચ્ચા બાલક। ખરેખર આપણે એને ખ્યાલ આવશે કે સચ્ચા એટલે કે સાચું બોલે તેવું બાળક, પાઠ ઉપરથી ખ્યાલ આવશે। ખૂબ જ સરસ મજાનો પાઠ છે અને આ પાઠ ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી તમારે જોવાનું છે। इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है। खरेखर जीवन प्रसंगની અંદર સચ્ચાઈનો મહત્વ, સાચું જે બોલે છે તેનું મહત્વ ખૂબ જ હોય છે। जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है। એટલે કે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આદર્શ, પોતાના જે સંસ્કાર હોય છે, કોઈ પણ મુશ્કેલીઓ આવે છે છતાં એને જે સાચું બોલવાની ટેવ છે એ મહાન બનાવી દે છે। તો સમજીએ પાઠની અંદર। ખૂબ જ સરસ મજાનો પાઠ છે, તમને પણ મજા આવે એવો પાઠ છે। એક સમય की बात है, એક સમયની વાત છે। એક લંબા કાફિલા બગદાદ की ओर जा रहा था। એટલે કે એક લંબા એટલે કે એક લાંબુ, કાફિલા એટલે કે કાફિલા એટલે કે સમૂહ। આપણે ગમે ત્યાં યાત્રા કરવા માટે જઈએ છીએ તો ઘણા બધા સમૂહ એકસાથે વધારે સંખ્યામાં જાય છે તેને કાફિલા। બગદાદ એટલે કે બગદાદ એ શહેરનું નામ છે। મંદિર એ બાજુ જાય છે કે બગદાદ की ओर जा रहा था। रास्ते में उस पर एक डाकू टूट पड़े और लूटमार करने लगे। અને એ સમૂહ જ્યારે રસ્તામાં જતો હતો ત્યારે રસ્તામાં ડાકુઓ લૂંટવા માટે એની આગળ આવી ગયા। उस काफिले में एक 9 वर्ष का बालक था। જે યાત્રીઓના સમૂહ જતો હતો એની અંદર એક 9 વર્ષનો બાળક એની સાથે પણ હતો। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमाट को देख रहा था। એટલે કે એ નાનીઓ જે 9 વર્ષનો બાળક હતો તે એક બાજુ ઊભો રહીને એ બધું જોતો હતો કે કોણ કઈ રીતના મારે છે, કેવી રીતના લૂંટે છે, એ બધું જોઈ રહ્યો હતો। એક ડાકુ की नज़र उस लड़के पर पड़ी। એક ડાકુ હતો તેની નજર એ છોકરા ઉપર પડી। लड़के के पास आकर वह डाकू कड़कर बोला, तेरे पास भी कुछ है। એટલે કે ડાકુ આવીને બોલ્યો, છોકરાને પાળી ગયો અને છોકરાને જોઈને એમ કહેવા લાગ્યો કે તારી પાસે કાંઈ છે? લડકા, मेरे पास 40 अशरफिया है। मेरे पास 40 એટલે કે 40 અશરફિયા છે। મારી પાસે 40 છે એ સોનાના સિક્કાઓ છે। લડકા, ડાકુ ચકિત હોકર, ક્યાં કહા તેરે પાસ 40 અશરફિયા હે। એટલે કે ડાકુ એવું વિચારવા માંડ્યો કે આ નાની એવો છોકરો છે અને એની પાસે 40 સોનાના સિક્કા છે, એવું કેમ બને? લડકા, જી हाँ, હા ભાઈ હા એમ। ડાકુ લડકે કા હાથ પકડકર સરદાર કે પાસ લે ગયા। ડાકુ છે તે છોકરાનો હાથ પકડીને તેનો સરદાર જે માલિક હોય તેની પાસે લઈ ગયો। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशरफिया बताया है। એટલે ડાકુને એને પકડીને લઈ ગયો સરદાર પાસે અને એને કહ્યું કે છે આ બાળક છે, એ બાળક પાસે 40 સોનાના સિક્કા છે એવું એ બાળક કહે છે। સરદાર લડકે છે તેરે અશરફિયા કહાં હે। એટલે કે સરદાર છે માલિક એને એવું પૂછે છે બાળકથી કે તારી પાસે સોનાના સિક્કા ક્યાં છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफियाँ निकाली। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो। એટલે કે બાળક હતો એ એને સીવેલું હતું એ ફાડીને તેને બતાવ્યું કે જો આની અંદર મારી પાસે 40 अशरफिया છે। सरदार आश्चर्य से, लड़के अशरफिया को इस प्रकार से रखने का उपाय तुमने किसने बताया? સરદારે એવું પૂછ્યું કે બાળક તને આ સોનાના સિક્કા આવી રીતના રાખવા માટે તને શીખવાડ્યું કોણે? लड़का, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले। એટલે કે મારી માતા છે તેમને એટલે કે મારી માતા છે આ જાકીટ છે, સદરીને મતલબ જાકીટ, કે જાકીટની અંદર એણે સીવી દીધેલું હતું। સરદાર, તો તૂને અશરફિયા કા પત્તા હમે ક્यों बताया? એટલે એને એમ કીધું કે તારી મમ્મીએ એવી રીતના સીવેલું હતું કે અમને કોઈને ખબર પડવાની જ નહોતી કે તારી પાસે અશરફિયા સોનાના સિક્કાઓ છે, તો તે અમને કઈ શું કામ દીધું? સરદાર એવું પૂછે છે।
लड़का, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. એટલે કે બાળક હતું એણે એમ કહ્યું કે મારી માતાએ એવું કહેલું છે કે ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાંય આપણે સાચું જ બોલવાનું, ક્યારેય કોઈ દિવસ ખોટું બોલવાનું नहीं. सरदार, डाकुओं से यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला. એટલે કે સરદાર જે રાજા હતો તેને આશ્ચર્ય થયું કે આ નાની એવો બાળક કેવો ડાયો છે કે એનું માતાએ એની માએ જ્યારે કીધું કે તું સાચું બોલજે તો આવું મોટું મુશ્કેલી છે છતાં એ બધું સાચું बोली गयो. हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते हैं. કે જુઓ નાની એવો બાળક છે એ સાચું બોલીને બધું કહી દીધું છે અને આપણને તો ભગવાન સાચો રાસ્તો દેખાડે છે છતાંય આપણે એની પર ચાલતા નથી, લૂંટમાર કરીએ છીએ. સાબ ડાકુ, સરદાર બાત તો ઠીક है. એટલે કે બધા ડાકુઓ હતા એ બધા મળીને સરદારને એમ કહેવા લાગે કે સર વાત તો સાચી છે. सरदार, डाकुओं से इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो. डाकुओं ने सारा सामान वापस कर दिया और आगे कभी लूट न मार करने की प्रतिज्ञा ली. એટલે કે સરદારે એવું કહ્યું કે જે કાંઈ તમે લૂંટ્યું છે તે બધું આને પાછું આપી દો અને કોઈ દિવસ આપણે આવું લૂંટમાર નહીં કરીએ એવી પ્રતિજ્ઞા લીધી. સચ બોલને વાલા इस बालक का नाम अब्दुल कादिर था. એટલે કે સાચું જે બોલે છે તેનું નામ બાળકનું નામ અબ્દુલ કાદિર છે. बड़ा होकर ये बालक महान संत हुआ અને મોટો થઈને આ બાળક મહાન સંત બન્યો. उनकी समाधि बगदाद में है. એની સમાધિ બગદાદમાં છે. वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं. ત્યાં ઘણી સંખ્યામાં મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જાય છે. તો બાળક કેવું સરસ મજાનો પાઠ છે, તમને પણ ખ્યાલ આવે એવું છે, તમને ગમે એવું છે અને આ પાઠ ઉપરથી આપણને એવું તો ખ્યાલ આવે કે આપણે કોઈ દિવસ ખોટું બોલવું જોઈએ નહીં. હવે બાળકો પાના નંબર 76 ઉપર જોઈએ કે શબ્દાર્થ આપેલું છે, મહાવરો છે, અભ્યાસ છે. આને આપણે શબ્દાર્થ છે તે પાકા કરવાના છે. મહાવરો અભ્યાસ છે એ પણ પાકું કરીને અને તમારે પાકું કરવાનું છે. પાના નંબર 77 ઉપર આપણને આપેલું છે પ્રશ્ન 6 કે નીચે ચિત્ર આપેલું છે. ચિત્રના આધારે આપણે વાંચવાનું છે. વાંચીને જે પ્રશ્નો આપેલા છે તેના ઉત્તર મૌખિક રીતે આપવાનું છે. તમારે બાળકો આ પ્રશ્ન લખવાના છે નહીં. પછી આપણને સ્વાધ્યાય આપેલું છે પાના નંબર 78 ઉપર. સ્વાધ્યાયમાં પણ બાળકો આપણે એવી રીતના જ કરવાનું છે. પ્રશ્નો આપણને જોઈ લેવાના છે. જે પ્રશ્નનો જવાબ આપણને ન મળે તે પૂછવાની છૂટ છે અને આ પ્રશ્નનો જવાબ તમને મૌખિક આવડવું જોઈએ. આપણે પાઠ છે તે સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાનું રહેશે. આપણે પાઠ 11 અહીંયા પૂર્ણ કરીએ છીએ.